चलो सम नंबर 10 x square is equal to y અને y is equal to x plus 2 આમ બે કર્વ આપ્યા છે. સૌથી પહેલા આપણે છેદ બિંદુ શોધીએ એટલે સમીકરણ 1 તથા 2 પરથી from equation 1 and 2 આ બેને કમ્પેર કરી દો એટલે x square is equal to x plus 2 and therefore x square minus x minus 2 is equal to 0. 2 ones are 2 એટલે x minus 2 x plus 1 is equal to 0 and therefore x is equal to 2 or x is equal to minus 1. x is equal to 2 or x is equal to minus 1. ये x ની વેલ્યુ અહીંયા મૂકી દો એટલે y is equal to 4 or y is equal to 1. અને તેથી છેદ બિંદુઓ point of intersection ઈ થશે 2 4 અને -1 1. હવે આ પરવલય છે પેરાબોલા સ્ટાન્ડર્ડ અને ઊભો છે. આ x is equal to 2 ત્યારે y is equal to 4 3 ને 4 એટલે ઈ બિંદુ છે ઈ ક્યાંક અહીંયા આવશે અહીંયા. પછી x is equal to -1 ત્યારે y is equal to 1 એટલે પોઈન્ટ અહીંયા ક્યાંક આવશે. અને આ બે માંથી પસાર થતી રેખા તમે દોરો એટલે ઈ આમ આવે. અને પરવલય દોરશો તો પરવલય આમ આવશે આમ. અને આ બે વચ્ચે ઘેરાયેલો ભાગ એટલે જો હવે આ સમ છે ને એ આપણે બે રીતે કરવાના છીએ. પહેલા તો આની વચ્ચે ઘેરાયેલો ભાગ એટલે આપણે આ શોધવાનું છે. આ સમમાં જરાક થોડુંક ધ્યાન રાખજો, થોડો અટપટો છે. હવે તમારે જો આ ભાગ શોધવો હોય તો આ જે રેખા છે ઈ x is equal to -1 કહેવાય. આ જે રેખા છે ઈ x is equal to 2 કહેવાય. અને હું જો ડાયરેક્ટ ફોર્મ્યુલા મૂકું તો a is equal to integration -1 to 2. અને પહેલા આપણે આ રેખા વાળો ગ્રાફ લઈએ. રેખા એટલે ઈ નંબર 2 અને આ પરવલય એટલે નંબર 1. પહેલા રેખા વાળો ગ્રાફ લ્યો એટલે ઘેરાયેલો ભાગ આ આખો આવે એટલે y2 -y1 dx. પહેલા હું a1 ને a2 ને એવું લખતો, એવું લખવા સમજવા માટે ઈ જરૂરી. પછી ધીમે ધીમે ફાવટ આવે તો ડાયરેક્ટ આમ લખી શકાય કે પહેલા તમે રેખા લ્યો એટલે ઘેરાયેલો ભાગ આ આખો આવે, પછી પરવલય લ્યો એટલે ઘેરાયેલો ભાગ ફક્ત આ નીચેનો આવે અને આખામાંથી આ નીચેનો ભાગ માઇનસ કરી નાખો એટલે આ ભાગ મળી જાય. અને આ બધું x અક્ષની ઉપર જ છે એટલે મોડ a1 ને મોડ a2 કર્યું હોય એ મોડ એમને નીકળી જાય. વેલ્યુ મૂકશો તો -1 to 2 y2 એટલે આમાંથી y ને સૂત્રનો કરતા બનાવો એટલે x plus 2 minus y1 એટલે ઈ થાય x square dx. ઇન્ટિગ્રેશન કરશો એટલે આ થાય x square by 2 plus 2x minus x cube by 3 -1 to 2. તો પહેલા આપણે 2 મૂકીએ એટલે 4 by 2 એટલે કે 2 plus 4 minus 8 by 3 minus -1 મૂકો એટલે 1 by 2 -2 plus 1 by 3.
તો આ 6 થયું ને 6 3 જા 18 18 minus 8 એટલે 10/3 અને માઇનસ અહીંયા તમે 6 LCM લઈ લ્યો એટલે આ થઈ જાય 3 minus 12 અને +2 એટલે આ થયું 10/3 minus આ 3 + 2 એટલે 5 minus 12 એટલે -7 એટલે આ થાય +7/6 અને હજી આપણે 6 LCM લઈ લઈએ એટલે આ થઈ જાય 20 + 7 એટલે આ થયું 27/6 તો 3 9 જા અને 3 2 જા એટલે 9/2 પહેલા આ સમ બરાબર જોઈ લ્યો ચલો હવે 10મો દાખલો આપણે ગણી નાખ્યો પણ હવે તમે 10મા દાખલાની ફરીવાર રકમ વાંચો 10મા દાખલાની ફરીવાર રકમ વાંચો એમાં એને એવું લખ્યું છે કે આ વક્ર અને એક્સ અક્ષ એની વચ્ચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ શોધો આપણે પહેલા જે દાખલો ગણ્યો એ ફક્ત એમ ગણ્યો કે આ બે વક્ર વચ્ચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ એક્સ અક્ષનો ઉલ્લેખ નથી એમ માનીને આપણે સમ કર્યો પણ હવે જ્યારે એમ કે છે કે આ કર્વ અને એક્સ અક્ષ તો એની વચ્ચે બાઉન્ડેડ એરિયા જે છે એની વચ્ચે જે ભાગ કવર થયો એ આ થાય છે જો આ આમ એટલે તમારે એકચ્યુઅલી જો આપણે એક્સ અક્ષ એમ લઈએ તો તમારે આ એરિયા શોધવો પડે અને આ એરિયા શોધવા માટે તમને આટલી ખબર પડવી જોશે કે આ જે રેખા છે આ રેખા અહીંયા ઈ આ રેખા એક્સ અક્ષ ને જ્યાં છેદે એ બિંદુ છે આ લાઈન એક્સ અક્ષ ને જ્યાં ઇન્ટરસેક્ટ કરે ઈ પોઈન્ટ છે આ અને એક્સ અક્ષ ને જ્યાં ઇન્ટરસેક્ટ કરે ત્યાં y = 0 હોય y = 0 મૂકો એટલે x = -2 મળે એટલે અહીંયા x = -2 છે આ પછી આ જે લાઈન છે આ ઈ x = -1 છે અને આ જે લાઈન છે ઈ x = 0 છે તો તમારે શું કરવું પડે કે પહેલા a1 ક્ષેત્રફળ એમાં આપણે લિમિટ લઈએ -2 to -1 આ -2 to -1 અને આપણે આ રેખા લઈએ રેખા એટલે y2 dx તમને ખબર પડવી જોઈએ કે એનાથી ઘેરાયેલો ભાગ એટલે આ આવશે આટલો ત્રિકોણ ખાલી આટલો ભાગ જ આવે અને પછી a2 એટલે આપણે લિમિટ જ લઈએ નહીં લિમિટ લઈએ -1 થી 0 આ અને આપણે આ પર્વ લઈ લઈએ પહેલો વક્ર એટલે y1 dx એટલે ઘેરાયેલો ભાગ છે એ આ આવશે આ બાકીનો અને પછી માગેલ ક્ષેત્રફળ a = mod a1 plus mod a2 આ બેનો સરવાળો એમાં a1 ને a2 બે ક્ષેત્રફળ x અક્ષની ઉપર છે બે એરિયા x અક્ષની ઉપર છે એટલે એ બે પોઝિટિવ જ હોય એટલે આ મોડ છે એમને નીકળી જાય એટલે આ થઈ જાય a1 plus a2 બેની વેલ્યુ મૂકો તો a1 એટલે -2 to -1 y2 dx અને પ્લસ -1 to 0 y1 dx તો -2 to -1 y2 એટલે x plus 2 dx અને પ્લસ -1 to 0 y1 એટલે x square dx
इंटीग्रेशन करो तो आ थी जाए x²/2 + 2x -2 to -1 અને પ્લસ આ થઈ જાય x³/3 -1 to 0 આમાં -1 મૂકી દો એટલે આ થઈ જાય 1/2 -2 -2 મૂકો એટલે 4/2 એટલે કે 2 -4 પ્લસ આમાં 0 મૂકો એટલે 0 -1 મૂકો એટલે ઈ થાય -1/3 તો આ થયું -3/2 +2 અને +1/3 6 એલસીએમ લ્યો લસા એટલે અહીંયા આવે -9 +12 +2 એટલે 14 - 9 એટલે આ થયું 5/6 એટલે તો આન્સર આ 5/6 આવે ટેક્સ્ટ બુક માં શું આપ્યું એ મને ખબર નથી પણ મેં તમને બે રીતે સમ કરાવી જો ટેક્સ્ટ બુક માં આ સમ નો આપ્યો હોય આ આન્સર નો આપ્યો હોય તો રકમ ખોટી કહેવાય અને આ જ આન્સર આપ્યો હોય તો રકમ બરાબર છે આ આન્સર નો હોય ને તો રકમ માંથી x અક્ષ કાઢી નાખો પહેલા પ્રમાણે છે સાહેબ જવાબ આ તો ઈ તમારે રકમ માંથી x અક્ષ એવો શબ્દ કાઢી નાખવાનો ચલો સમ નંબર 11 તમને mod x + mod y = 1 એમ આપ્યું છે અને આની વચ્ચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે હવે તમને ખબર પડવી જોઈએ કે આ જે છે ને ઈ 4 સ્ટ્રેટ લાઈન છે 4 રેખા છે 4 સ્ટ્રેટ લાઈન કેવી રીતે હું તમને સમજાવું પહેલા તમે એવું માનો કે આ x અને y બે પોઝિટિવ છે તો ઇક્વેશન આમ થાય x + y = 1 આવું ક્યારે કે જ્યારે x એ પોઝિટિવ હોય y એ પોઝિટિવ હોય =0 કરો તોય ચાલે પછી માનો કે x પોઝિટિવ છે અને y નેગેટિવ છે તો ઇક્વેશન આમ થાય આ x > 0 y < 0 પછી x નેગેટિવ છે અને y પોઝિટિવ છે તો ઇક્વેશન આમ થાય આ x < 0 y < 0 અહીંયા તમે ઇક્વલ ટુ રાખો તો ચાલે કારણ કે એમાં વાંધો ન આવે અને પછી બે નેગેટિવ હોય તો -x - y = 1 આ x < 0 y < 0 એટલે આ એકચ્યુઅલી તમને 4 રેખા આપેલી છે લાગે આપણને એક જ સમીકરણ પણ આ 4 સમીકરણ છે આ 4 રેખાઓ છે અને હવે આનો આલેખ દોરવો હોય તો જરાક ઝડપથી આપણે થોડા કેલ્ક્યુલેશન મોઢે કરી નાખવા પડે કારણ કે નહીં તો આમાં સમ વધી જાય જો આપણે પહેલા આનો આલેખ દોરવો હોય આનો ગ્રાફ દોરવો હોય તો આમાં x = 0 મૂકો તો y = 1 આવે એટલે અહીંયા આવે અને y = 0 મૂકો તો x = 1 આવે એટલે અહીંયા આવે એટલે આનો આલેખ જે છે પહેલી રેખાનો આલેખ ઈ આમ આવશે અને દરેક આલેખ દોરાઈ જાય એટલે એને નંબર આપી દેવાનો કારણ કે આ બધી રેખા છે નહીં તો ચારેય દોરાઈ જાય પછી ઓળખાશે નહીં કે આ કોણ કઈ હતી
પછી આનો આલેખ દોરવો હોય તો x ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો y ઇઝ ઇક્વલ ટુ -1 આવે એટલે અહીંયા ક્યાંક આવે અને y ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો x ઇઝ ઇક્વલ ટુ 1 આવે એટલે અહીંયા ક્યાંક આવે એટલે બીજી રેખા જે છે એનો આલેખ આમ આવશે સોરી આમ આવશે હો બીજી રેખાનો આલેખ આમ આવશે આમ આ બીજી રેખા કારણ કે આ બીજી રેખામાં x ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો y ઇઝ ઇક્વલ ટુ -1 ને y ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો x ઇઝ ઇક્વલ ટુ 1 એટલે આ બીજી રેખા આવી ત્રીજી રેખાનો આલેખ છે એ x ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો y ઇઝ ઇક્વલ ટુ 1 અને y ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો x ઇઝ ઇક્વલ ટુ -1 એટલે આ ત્રીજી રેખા છે એ આમ આવશે અને આ જે છે એ ચોથી રેખા છે અને તમારે એની વચ્ચે ઘેરાયેલો ભાગ એટલે આ ક્ષેત્રફળ આપણે શોધવાનું છે આ એરિયા આપણે શોધવાનો અને હવે થોડી કોમન સેન્સ વાપરવાની આપણે શું કરશું કે સૌથી પહેલા આપણે ફક્ત આટલો એરિયા જ શોધી નાખશું આ શોધી અને એને પછી આપણે 4 ગણું કરી દેશું અને ઈ એરિયા શોધવો હોય તો આ જે રેખા છે ઈ x ઇઝ ઇક્વલ ટુ 0 કહેવાય અને આ જે રેખા છે આ ઈ x ઇઝ ઇક્વલ ટુ 1 કહેવાય તો આપણે પહેલા એક a1 ઇઝ ઇક્વલ ટુ 0 ટુ 1 લઈએ 0 ટુ 1 અને આ પહેલી રેખા લઈએ એટલે y1 dx આ x ઇઝ ઇક્વલ ટુ 0 આ x ઇઝ ઇક્વલ ટુ 1 આ x અક્ષ અને પહેલી રેખા એટલે ઘેરાયેલો ભાગ આ ત્રિકોણ આવશે ટ્રાયેંગલ વેલ્યુ મૂકશો તો 0 ટુ 1 આ પહેલામાં તમે y ને સૂત્રનો કરતા બનાવો એટલે ઈ થાય 1 - x dx તો ઇઝ ઇક્વલ ટુ x - x²/2 0 ટુ 1 વેલ્યુ મૂકશો તો 1 - 1/2 એટલે એ આન્સર આવે 1/2 અને પછી માગેલ ક્ષેત્રફળ a ઇઝ ઇક્વલ ટુ 4 મોડ a1 એટલે આ થઈ જાય 4 ઇન્ટુ 1/2 એટલે આન્સર આવે 2 લ્યો આ સમ થઈ ગયો પૂરો જોઈ લેજો ચાલો સમ નંબર 12 xy where y greater than or equal to x square y is equal to mod x એટલે તમને આમાં બે ઇક્વેશન આપ્યા છે y greater than or equal to x square અને y is equal to mod x તમે 11th ની અંદર અસમતાના આલેખ ગ્રાફ ઓફ અનઇક્વાલિટીઝ ઈ જે તમે ટોપિક ભણ્યા છો એનો આપણે અહીંયા યુઝ આવ્યો છે હવે તમારે આ y ગ્રેટર ધેન અહીંયા ગ્રેટર ધેન હોય કે લેસ ધેન હોય કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય તમારે ગ્રાફ પહેલા ઇક્વલ ટુ નો જ દોરવો પડે એટલે આપણે y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર નો પહેલા તો ગ્રાફ દોરવો પડશે અને ઈ ગ્રાફ દોરવા માટે સૌથી પહેલા બેયને સોલ્વ કરવા પડે એટલે લખો કે સમીકરણ 2 તથા 3 પરથી આ બેયને કમ્પેર કરી દો
એટલે x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મોડ x અને તેથી x રેઝ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર and therefore x square common એટલે આ થાય x square minus 1 is equal to 0. તો આમાં ત્રણ આન્સર આવ્યા x is equal to 0, x is equal to 1, x is equal to minus 1. એ બધી વેલ્યુ આમાં મૂકો એટલે y is equal to 0, y is equal to 1, y is equal to 1. એટલે છેદ બિંદુઓ આવ્યા 0, 0, 1, 1 અને -1, 1. આ ત્રણ છેદ બિંદુ આવ્યા અને હવે આપણે જ્યારે આનો ગ્રાફ દોરશું તો આનો આલેખ થી કેમ દોરાય જરા બરાબર ધ્યાન આપજો. આ y is equal to x square એટલે આ પરવલય છે, ઊભો છે, પ્રમાણિત છે, સ્ટાન્ડર્ડ પેરાબોલા છે અને આ ત્રણ બિંદુ જો આપણે આલેખીએ તો 0, 0 અહીંયા આવે, 1, 1 ઈ અહીંયા ક્યાંક આવશે અને -1, 1 ઈ અહીંયા ક્યાંક આવશે. એટલે પરવલય છે ઈ આમ આવશે. હવે તમને એકચ્યુઅલી y is equal to x square એનો આલેખ પૂછ્યો જ નથી. આપણને જે એને આલેખ પૂછ્યો છે ઈ y greater than or equal to x square નો આલેખ છે. તો તમને ખબર હશે કે આ y is equal to x square નો આલેખ આપણે દોર્યો એટલે આ આખું જે પ્લેન છે સમતલ એના બે ભાગ થઈ ગયા, એક આ અંદરનો ભાગ અને એક આ બહારનો ભાગ. હવે આપણો આલેખ અંદરનો ભાગ છે કે બહારનો ભાગ છે એ તમારે જો જાણવું હોય તો કોઈ પણ એક ભાગમાંથી, માનો કે અંદરનો ભાગ, એમાંથી કોઈ પણ એક પોઈન્ટ લેવાનો. સપોઝ આપણે આ પોઈન્ટ લઈએ, આ પોઈન્ટ કહેવાય 0, 1. ઈ 0, 1 છે એ આમાં મૂકવાનું. તમે આમાં 0, 1 મૂકો એટલે y is equal to 1 અને x is equal to 0 મૂકો એટલે આમ આવ્યું. અને 1 greater than or equal to 0 ઈ સાચું સ્ટેટમેન્ટ છે, ટ્રુ છે. એનો મતલબ એમ થયો કે આપણો આલેખ છે એ આ અંદરનો ભાગ છે. આવી રીતે ત્રણ લાઈન કરી નખાય એટલે આપણે ખબર પડે કે આ અંદરનો ભાગ છે. એટલે આ બધો ભાગ હો, અંદરનો એટલે આમાં બધું જેટલું આવે એટલું બધું ભાગ, આ ભાગ નહીં. તમે આ બહારના ભાગમાંથી જો કોઈ પણ એક પોઈન્ટ મૂકશો તો આ સ્ટેટમેન્ટ ખોટું આવશે. એ ખોટું આવે એટલે બહારનો ભાગ નહીં, એનો એવો મતલબ થાય. અને હવે આ y is equal to mod x છે એ તમને ખબર છે કે રેખા યુગ્મ છે. કિરણ યુગ્મ, સોરી, રેખા યુગ્મ નહીં, કિરણ યુગ્મ, પેર ઓફ રેસ. અને આ બે વચ્ચે ઘેરાયેલો ભાગ એટલે આ નાની જે કટક્યું રહી આ આપણે શોધવાનું છે. તો હવે આ સમ સાવ સહેલો થઈ ગયો. આ જે લાઈન છે એ x is equal to 0 કહેવાય. આ જે લાઈન છે એ x is equal to 1 કહેવાય. અને હવે તમે જો ડાયરેક્ટ ફોર્મ્યુલા વિચારી શકો તો આમ કહેવાય કે a is equal to 0 to 1. પહેલા આ કિરણ લેવાય, આ આલેખ લેવાય. આ આલેખ લ્યો એટલે ઘેરાયેલો ભાગ આખો આવે. ઈ આલેખ એટલે y2. પછી આ પર્વલય લેવાય, આ પર્વલય લ્યો એટલે ઘેરાયેલો ભાગ આ નીચેનો આવે
એને આપણે કહેશું y3 dx. y2 લ્યો ને એટલે ઘેરાયેલો ભાગ આ આખો આવે અને y1 લ્યો એટલે આ ઘેરાયેલો ભાગ y3 લ્યો એટલે ઘેરાયેલો ભાગ આ નીચેનો આવે અને પછી એ આખામાંથી નીચેનો ભાગ માઇનસ કરી નાખો એટલે આ કટકી મળશે. પછી એનું ડબલ કરવું પડશે, એ હજી બાકી. તો ઇઝ ઇક્વલ ટુ 0 to 1 y2 એટલે mod x માઇનસ y3 એટલે x સ્ક્વેર dx. તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to 1 0 to 1 એટલે પોઝિટિવ નંબર એટલે આ મોડ છે એ એમને નીકળી જાય એટલે x માઇનસ x સ્ક્વેર dx. અમસ્થી જો તમને ખબર પડે તો આ બાજુનો ભાગ છે એ y ઇઝ ઇક્વલ ટુ x નો આલેખ કહેવાય, આ બાજુનો ભાગ છે એ y ઇઝ ઇક્વલ ટુ માઇનસ x કહેવાય. કારણ કે અહીંયા x પોઝિટિવ હોય, અહીંયા x નેગેટિવ હોય એટલે અહીંયા મોડ એમને નીકળી જાય, અહીંયા મોડ કાઢતી વખતે માઇનસ ની સાઇન આવે. તો ઇઝ ઇક્વલ ટુ આ થઈ જાય x સ્ક્વેર બાય 2 માઇનસ x ક્યુબ બાય 3 0 to 1. તો પેલા 1 મૂકશો એટલે 1 બાય 2 માઇનસ 1 બાય 3. 0 મૂકો એટલે 0 થાય એટલે આ થયું 1 બાય 6. પણ એ અડધું મળ્યું એટલે હવે માગેલ ક્ષેત્રફળ required area is equal to 2 mod a એટલે કે 2 into 1 by 6 એટલે આન્સર આવે 1 by 3. જો આમાં એને પહેલું ચરણ એવો શબ્દ વાપર્યો હોત તો તમારે ડબલ ન કરવું પડે. જોઈ લેજો સમ બરાબર.